વર્ષના કેળવણી મંડળ સંચાલિત આરટી સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને મારા સ્નેહી સહોદરી એવા જય પટેલ સાહેબ, નટવર તમામ શિક્ષક મિત્રો અને માતાપિતા, જ્યારે પ્રવેશ તે વખતે તમારા અંદર વર્તનની જરૂર હતો. કેટલાક લોકો ચીચિયાને ચીસ પાડતા, કેટલાક લોકો વાત કરતા, એ બરાબર સમજાયું. શિક્ષણ થોડું પણ ઓછું ચાલી જાય, સંસ્કાર એટલી ઓછો નહીં ચાલે. આ સ્કૂલ સાથે બહુ નજીકથી હું કનેક્ટેડ છું, એટલા માટે તમને કોઈ અસરકારક વાત કરીશ. કારણ કે સરે ઉલ્લેખ કર્યા, પટેલ સરે પણ કીધું અને નટવર સરે પણ કીધું કે મારી દીકરી તો નટવર સરે પણ ટ્યુશન જે વખતે જતા હતા તે વખતે સરે એનું જતન કર્યું. જે પટેલ સર પીટીમાં મારા પર એમને ટ્રેનિંગ આપીશ, વૈદાસ કહેવા છે એમને પણ અંદર લાભ આપ્યો છે. ઘણા બધા એવા શિક્ષક મિત્રોના હું અને મારા બાળકો ઊની છીએ, આ શાળા ઊની છીએ. એટલા માટે કોઈ પણ જાતની ફોર્માલિટી વગર સરે કીધું કે તમારે આપવાનું હું આવી રહ્યું છું. આજે જ્યારે તમારી સમક્ષ આવું છું ત્યારે બે ત્રણ વાત તમને માત્ર શેર કરવા છું. કોઈ પ્રવચન નહીં, કોઈ લેક્ચર નહીં કરવા માટે નથી આવ્યો. તમારા કોઈ પણ પ્રશ્ન હશે તો તે આવકાર્ય હશે. કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ મારા બોલ્યા પછી સમજ ન પડે તો પૂછી શકો છો. પહેલી વસ્તુ ખાસ રિમાર્કેબલ છે કે તમારું વર્તન એ સંસ્કારી બાળક, સંસ્કારી માતા-પિતા, સંસ્કારી સંતાન તરીકે હોવું એ અનિવાર્ય છે. મિત્રો, હું પહેલા એટલા માટે કરી રહ્યો કે તમને એમાંથી પ્રેરણા મળશે કે આ શાળામાંથી મારા બાળકો કરતા બીજા ઘણા બધા બાળકો આગળ પણ વધ્યા છે. એક જગ્યાએ સ્ટોપ થયા છે ને આ શાળાનું મોટું પ્રદાન છે. એટલે તમે જે રીતે થોડું લાઈટ લેતા હતા એટલું લાઈટ લેવાની જરૂર નથી. આ વસ્તુને ગંભીરતાથી લેવાની જરૂર છે. તમારી જિંદગીના અમૂલ્ય સમય એકદમ વર્ષો છે અને જો આ વસ્તુ મેળવી લેશો તો વર્ષો સમય તો નીકળી જશે, પણ સમયની સાથે તમે નહીં ચાલી શક્યા તો ઘણું બધું છૂટી જશે તમારી સાથે. મારી દીકરી પણ અહીંયા ધોરણ 1 થી માંડીને અહીં સુધી કોલેજ સુધી, મારો દીકરો 10માં ધોરણ સુધી 11 બાર બીજી શાળામાં પ્રવેશ કર્યો. પણ જ્યાં સુધી ભણે ત્યાં સુધી ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે હું દાવા સાથે કરી શકું છું. કારણ કે એ જ માની છું હું શિક્ષક બધાના વાતો પછી પ્રિન્સિપાલની આપણી કચેરી આવી છું કે શ્વેતા ટીચરની પ્રાથમિક શાળામાં જ્યારે અઠવાડિયે માર્ક્સ કરાવવા બોલાવતા આવીને તે વખતે હું પણ જતો અને એક વાલી બેનને એવા જોયા કે સાહેબ એ છોકરાના 50માંથી 45 આવેલા અને ટીચરની હાજરીમાં એ છોકરાને એની માએ માર્યો. મને જિંદગીમાં પહેલી વાર જીવનમાં અદ્ભુત થયું કે આખું શા માટે અત્યાચાર કરવો જોઈએ. મેં ક્યારે બાળકો માર્યા એમને જે ભણવું હોય, જેવું ભણવું હોય, જેટલા માર્ક્સ લાવે મેં ક્યારે રોક્યા અને કદાચ એટલે તેનું ડેવલપમેન્ટ થયું ચોક્કસ. મારી દીકરીની હું વખાણ નથી કરતો પણ વાસ્તવિકતાના સ્તર પર કહું છું. મારી જે દીકરી છે એની કરતાં મારી કરતાં દીકરી વધારે છે. મારો દીકરો આઈઆઈટી રૂડકીમાંથી એમટેક કરીને આજે કોલકોમ વિશ્વની મોટી કંપની એ કોલકોમમાં સિનિયર એન્જિનિયર તરીકે જોબ કરે છે. સમજી શકાય કે એ લોકો ક્વોલિફિકેશન કેટલું બધું હશે પણ મૂળ નથી. જિંદગીમાં માણસને અતિ અને અપા ક્યારે નહીં કરવી જોઈએ. અતિ એટલે મારો પાસો એ નાશનો ક્યારે નથી કરવો અને અપાસવાની તે પણ મને ખબર છે કે લોકોના આત્મામાં વધારાની શક્તિઓને 80-90% નહીં, લોકો 66-67% છતાં આ સ્ટેજ પર છે. કહેવાનો મતલબ એ છે કે એની કરતાં મારા જો આવો તો ઘણા બધા આજમાં 440 પ્રવચન છે જાણકારી જ્યારે 440 બોલી રહ્યો છું એ કરતી વખતે હું જનરલ સ્કૂલમાં પૂછું કે મારા કેટલા આવે છે
બાળકો કે નટો સર કે સર કોઈ 80 કે 85 કે જીવની માનતા 75 લી ગઈ કોઈનો જીવ 170 લી ગઈ એની સાથે કોઈ મતલબ પણ ઓરિજિનલ રિઝલ્ટ પર એફઆઈબી ના છોકરાઓને કોઈ માર્કશીટ બતાવો વર્ષથી 1983 કે હું એટલા માટે તમારા સાથે વિચારો શેર કરું છું આ એટલા માટે મારી માર્કશીટ તમને કહું છું કે હું પણ તદ્દન તમારી સામાન્ય વિદ્યાર્થી હતો સામાન્યમાંથી અસામાન્ય થવું ઝીરોમાંથી હીરો થવું એ આપણે જાતે નક્કી કરવું પડે એ વાત તમને જે કહેવા માટે ધોરણ 10 માં આપવું જે પણ આવે પણ આપણે 100% આપવું એ લાગે છે હું ચોક્કસ કરું છું આજે તમારી પાસે કેટલીક વાતો એવી પ્રસ્તુત કરીશ કે જે વાતો તમને એવું થશે કે આની કરતાં તો મારી પાસે બેટર છે બેસ્ટ છે હું જરા ધોરણ 10 માં હતી વખતે મને આ વિષયમાં 35 માર્કે પાસ થઈ ગયો મને જિંદગીની અમૂલ્ય ઘડી હતી અંગ્રેજીમાં 35 વિજ્ઞાનમાં 35 પીટીમાં 35 અને મેથેમેટિક્સમાં 35 મને આજે ઓર પાર્ટનર નથી આ તમારી સાથે જવાબેનો હજારો લોકોની વચ્ચે જાણવા છતાં ઘણી કારણે પાસ થઈ ગયો આ શિક્ષક વિરોધી કૃપા મિત્રો જે વિદ્યાર્થીના 435 માર્ક્સ આવ્યા અને નરેન્દ્ર મોદીથી માંડીને કોઈ જજીસથી માંડીને કોઈ અધિકારીથી માંડીને ક્લાસ 1 ક્લાસ 2 કચ્છથી માંડીને વાપસ સુધી બાકી નહીં કોઈ કરશે એટલે શિક્ષકોને કહું છું કે છેલ્લી બેન્ચીસ વાળો ક્યારે ઇન્વેસ્ટિગેટ નહીં કરવાય ઝીરોમાંથી હીરો થવાની સંભાવના 100% છે ઘણી વાર સારા એવું થાય કે શિક્ષક મિત્રો આગળની બેન્ચે રસ્તા સારા નાખતા એ લોકો બહુ ધ્યાન મારી જેવા રીતે તમારા મારી જેવા કોઈ થશે એટલે ભાઈ કોલેજ પાસે પૂછો મારી કરતા 10% વધારે આવે છે એટલે મારી કરતા હવે બધા હોશિયાર છે સમજાય तो पहली बात आ थोड़ी पूर्व भूमिका सामने के તમને કેવું થાય કે સર કે કોઈ મોટા માણસ નથી આપણા પેરેલલ સર આપણી કરતા ઓછા માણસ ક્લિયર પહેલી એક ગુરુ શિષ્ય સાથે જંગલમાં બેઠા છે આજે ગુરુદેવ છે કે મારા શિષ્યનો પરીક્ષા ધનુર્વિદ્યાનો નિષ્ણાત જે ગુરુ ત્રણ એક વખતની વાત આપણે ઉદાહરણ કરશે ગુરુ દ્રોણની જેવા ગુરુ શિષ્ય સાથે નીકળે છે નીકળીને એમ કહે છે કે આ એક મોટું વૃક્ષ છે એની પર ફૂલ મૂકે છે અને 100 ડગલા પાછળ જાય છે 100 ડગલા પાછળ જાય છે અને કે મારા રૂમાલ બંધ ધ્યાનથી સાંભળજો આંખ પર રૂમાલ બાંધવામાં આવે છે અને 100 ડગલાથી રેડી સૂચના આપવા તૈયાર હોય છે ધનુષ્ય પડસ કરે છે અને તી વિંધવાનું સારું હોય છે પેલા મોટા ટ્રી મોટા ઝાડ ઉપર પુષ્પ વિંધવાનું હોય છે ફૂલ વિંધવાનું હોય છે પરંતુ આ કાળો છે અને આ શિષ્ય પોતાના ગુરુને 300 ડગલા પાછળથી પણ વિંધતા જોયેલા હતા એટલે એને માટે કેવો રવાય નહીં કે એનો આખો કરી શકો છો પણ આ પહેલી વખત એવું હતું કે સરળ તે હતું કે આગે કાળો બાંધેલો આગે કાળો બાંધેલો પહેલી વખત વિધિને આપણે શિષ્યનો પ્રતિ ઉત્સાહ હતો કે ગુરુ આજે તો બરાબર પોતાની વિદ્યાનું નિદર્શન બતાવશે એટલે જેવી સૂચના મળી રેડી ગયું તરત જ ગુરુએ આંખે કાટો બાંધેલો ધનુષ્યની ગણેશમાંથી સરસ હવાની વૃત્તિ નીકળી ગઈ ગુરુએ કાટો બાંધેલો શિષ્યને પૂછ્યું કે ફૂલ વિધાય ગયું તો કે ગુરુ ઝાડ કરતા તો બહુ દૂર જવાનું તીર ગયું મને વિદ્યાનો બતાવશો પણ એવું નહીં થઈ શક્યું એ ફૂલે તમારું તીર લીધી નહીં શક્યું જ્યારે ગુરુએ સમજાવવા કહે છે કે તમારા અમૂલ્ય વાત છે હે શિષ્ય જ્યારે લક્ષ્ય જો જીવનમાં આપણે નહીં જોઈ શકતા હોઈએ તો આપણે ક્યારેય એને પ્રાપ્ત નથી કરી તમે આજે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ તમારા જીવનની કારકિર્દી શું બનાવવા માંગો છો તમારા જીવનનું ધ્યેય શું છે તમે શું કરવા માંગો છો એ જો નક્કી નહીં હશે તો જિંદગીમાં આપણે કઈ જ નહીં કરીશું આ બહુ ક્રિસ્ટલ ક્લિયર વાત છે એટલે તમારે ધોરણ 10 ધોરણ 12 પછી ડિસાઈડ કરવું પડશે કે મારી જિંદગીમાં શું કરવું છે
અને જો અમને નક્કી નહીં કરી શકો તો ત્યારે તમામ દીકરા-દીકરીઓને વિનંતી છે કે એના દ્વારા શિક્ષણની જ્યાં સહાયની જરૂર પડે ત્યાં સહાયની જ ધ્યેય નક્કી કરજો. બીજી મહત્વની વાત, બે ભાઈઓ 80માં માટે હતા. તે દિવસે તો લિફ્ટ બગડી ગઈ, જનરેટર પણ નહોતું. સિચ્યુએશન એવી આવી કે બંને જણા સાથે સામાન લઈને આવતા બજારથી, એટલે સામાન લઈને ચડવા માંડ્યા અને 20ને માળે ચડ્યા. 1 થી 20 માળ તો ચડી ગયા પણ હાંફી ગયા, થાક લાગ્યો. એટલે જે સામાન હતો એ સામાન એક ઘરમાં મૂક્યો, કાલે લિફ્ટ ચાલુ થશે ત્યારે તું લઈ લઈશ. એટલે લિફ્ટ ચાલુ થશે ત્યારે સામાન મૂકીને લોકો આગળ ચડવા માંડ્યા. 20 થી 40 માળે ગયા એટલે થોડાક લોકો વધારે થાક એટલે સીડીયા બની. એટલે 40 થી 60 માળે ગયા એકદમ સીડીયા બની, ઝઘડો કરવા પડે, સમાજની બાબતો પર. અને 60 માળે ગયા પછી લાગે કે ઝઘડો પડતો મતલબ નથી કે ઝઘડા કરતો લિફ્ટ સ્ટાર્ટ થઈ નથી જવાનું, એટલે પ્રોબ્લેમ થઈ ગઈ છે. એટલે બંને જણા 60 માળે પછી ચડતા ચડતા 20 માળ 80 માળ ચડ્યા. જેવા ઘરના દરવાજા પાસે પહોંચ્યા તાકીને લોટ પોત થઈ ગયા. પહોંચ્યા ત્યાં જ યાદ આવ્યું પેલા ભાઈને કે આ બાજુ પડશે, પેલા મને કે આ બાજુ પડશે. ત્યાં જ યાદ આવ્યું કે ચાવી તો પેલા 20માં માળનો સામાન થયેલા એમાં જ હતું. કહેવાનો તો એ જ કે તમે જો 20 વર્ષ એટલે કે તમારા જિંદગીના અમૂલ્ય વર્ષો જે પહેલા જો નક્કી નહીં કરી શકશો ને, જિંદગીના પહેલા 20 વર્ષનો અમૂલ્ય છે. જો નક્કી નહીં કરી શકશો ને તો પછી 80માં વર્ષની આસપાસ કે કોઈ વાત નહીં આવશે. આ તમને બહુ ક્રિસ્ટલ ક્લિયર અનુભવ પરથી વાત કરું છું. એટલે પહેલા 20 વર્ષ જિંદગીના અમૂલ્ય છે. 20 થી 40 જવાબદારીઓ વહન કરશો. રાઈટ, લગ્ન પ્રસંગ પાવડનો જવાબદારી વહન કરતા થઈ જશો અને 40 થી 60માં જવાબદારી ઓછી થશે ત્યારે લાગશે કે જીવન તો લડવું નીકળી ગયું. અને 60 થી 80માં પછી અફસોસ થશે કે ખાસ જો 20 વર્ષે નક્કી કરેલું જીવન જો પ્રાપ્ત કરેલું હોત, જે ધ્યેય પ્રાપ્ત કરેલું હોત તો કદાચ આજે આ દિવસ જોવાનો નહીં મળતો હોત. ત્રીજી મહત્વની વાત, તમારી પાસે એવી શક્તિ છે જે તમને ખબર કે તમે એક જ વખત વાંચો અને યાદ રહી જાય. કેટલા એક જ વખત વાંચો યાદ રહી જાય? ઓલા સ્વામી વિવેકાનંદ કેવી યાદ રહી છે? તો કેટલી વખત વાંચવું પડે? 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત, ઘણી બધી વખત વાંચવું પડે. મારી સિચ્યુએશન એવી હતી. પણ આજે તમને એમાંથી મુક્તિ હોવા મળે આવશે કે આજે તમે એક જ વખત વાંચો, વધારે વધારે 2 વખત, પછી આગળ વાંચવાની જરૂર નહીં પડે. તમને યાદ રહી ગેરંટી છે. અને તમારે પ્રયોગ બીજો કરવો હોય અચરજ કરવું નહીં. હું સવાલ પૂછું છું કારણ કે બેઠા બેઠા કોઈની પણ મજાક ના કે એવું જોતો તો ક્યાં એ તો બહુ સરસ મનુષ્ય પણ કરી શકે છે. તો શું બોલે છે? બેઠા બેઠા કોઈની પણ મજાક હોય બહુ સરસ છે, પણ અહીંયા કોનો તો ખ્યાલ અને મનોવિજ્ઞાનનો વિદ્યાર્થીઓ ધ્યાન શોધવા વર્તન છે આંખમાંથી વાંચી લો તમે શું વિચાર કરે છે. એટલે મહેરબાની કરીને તમારા અંદર અંદર વાત નહીં કરવી. અને જ્યાં સમજ નહીં પડે ત્યાં મને પછી ઉભા થઈને પૂછી બધાનો આન્સર કરી લેશે. તમારો જેવો સવાલ સમાપ્ત થશે મારો જવાબ સ્ટાર્ટ થઈ જશે. એટલે મહેરબાની કરીને તમે બધું ચૂકી જશો. એ જે તમે અંદર અંદર વિચાર કરવા નહીં એટલે પછી પસાર કરશે. એટલે કાઢો છે કે જે મળે તો લેવું, નહીં મળે તો નહીં લે. તો કઈ તું મારું મારી પાસે તમારું જોડે આગળ કઈ સવાલ કરશે. તમે ક્યાં ઓફિસર પાસે પૈસા પણ લીધા છે? બાકી મારો સાહેબ 20,000 રૂપિયા છે એ કલાક બોલવા તમને ખબર પડશે. છતાં મારા દીકરા જે સ્કૂલ છે એ રૂપિયા પણ નથી. 20,000 તો બહુ છે. આજે તમે હવે પછી એક જ વખત વાંચશો, વધારે વધારે 2 વખત વાંચશો તમને યાદ રહેશે. ગેરંટી સાથે એટલા માટે કહું છું કે હવે પછી તમને જો છેલ્લે યાદ કરો કે બેઠો લેવો હોય તમને કેવું છે કે હોવાનું જાણવું છે, હોવાનું શીખવું છે કે અમને કેવી યાદ રહી ગયું તો 100% 101% તમે કહેશો ડેમો આપી દઈશ કે તમારી યાદ શક્તિ કેટલી પાવરફુલ છે. તમને પહેલી વખત મળી રહ્યો છે છતાં પણ કોન્ફિડન્સ છે કે તમારી યાદ શક્તિ
રસપ્રદ છે. પણ અલ્ટિમેટલી થાય છે શું કે તમને યુઝ કરતા આવડતું નથી. રાઈટ? આપણે એક સંત થઈ ગયા જેનું નામ છે નીમ કરોડી બાબા. કોઈ નામ સાંભળ્યું છે? નીમ કરોડી બાબા તમે સંત થઈ ગયા. આનું નામ એટલા માટે ઉલ્લેખ કરી રહ્યો છું કે નીમ કરોડી બાબા અને કેચી ગામ નહીં તાલુકા એનો આશ્રમ છે. વિશ્વના 200 ઉપરાંત દેશો છે. 200 ઉપરાંત દેશોમાંથી એવી કોઈ હસ્તી પ્રદર્શન બાકી નહીં હશે કે નીમ કરોડી નહીં. સ્ટીવ જોબ્સ નું સાંભળ્યું, માર્ક ઝુકરબર્ગ નું સાંભળ્યું, ફેસબુક નો માલિક, એપલ નો માલિક સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સ ની કંપની જ્યારે વેચાવા આવી ત્યારે 1976 ની અંદર બાબાએ 1973 માં સંબંધી લઈ શક્યા હતા. પણ 1976 માં જ્યારે નીમ કરોડી ગયો નૈનીતાલ અને ત્યાં છે પ્રાર્થના કરી કોઈ ના કહેવાની અને એની આખી કંપની પછી એપલ. જ્યારે સ્ટીવ જોબ્સે માર્ક ઝુકરબર્ગને કીધું, માર્ક ઝુકરબર્ગે જાહેરમાં નરેન્દ્રભાઈ મોદીની વિઝિટ, ઓફિશિયલ વિઝિટ ફેસબુકના હેડક્વાર્ટર પર અમેરિકામાં, ત્યારે તમે યુટ્યુબ પર વિડિયો મૂકેલો છે માર્ક ઝુકરબર્ગ નરેન્દ્ર મોદીનો. એમાં સ્વીકારે છે માર્ક ઝુકરબર્ગ કે સ્ટીવ જોબ્સના કહેવાથી કે એની કંપની પણ લગભગ વેચાવા આવે છે ફેસબુક પર. માર્ક ઝુકરબર્ગ નરેન્દ્રભાઈ મોદીની સામે સ્વીકારે છે કે સ્ટીવ જોબ્સના વિતરણ કહેવાને કારણે હું નૈનીતાલ દ્વારા કેસી ગામ આપતો અને નીમ કરોડી બાબાના આશીર્વાદને કારણે મારી કંપની બચી. જુલિયા રોબર્ટ્સ હોલિવૂડની કોઈ એક્ટ્રેસ એ પણ ધ્યાન છે. કેવળ ભાવાર્થ એટલો છે કે વિશ્વના 200 ઉપરાંત દેશમાં કોઈ એવી નાની હસ્તી નહીં હશે કે નીમ કરોડી નહીં ગઈ હોય. આપણે નથી ગયા તો વિશ્વની હસ્તીને નીમ કરોડી આપે છે. ચમત્કારનું એક ઉદાહરણ, યુટ્યુબ પર બધા વિડિયોઝ છે. તમને મારી કોઈ પણ વાત શંકા છે તો ગૂગલ પર રાખો, યુટ્યુબ પર તમે ચેક કરી શકો છો. રાઈટ? યુટ્યુબ પર વિડિયોઝ અને નીમ કરોડી બાબા અંગ્રેજોનો રાજ ચાલતા તે વખતે ટ્રેનમાં મુસાફરી કરતા. એક જ ધર્મના હજારો વર્ષ પણ એક જ કેસ જ્યારે ટ્રેનમાં મુસાફરી કરે તે વખતે થયું એવું કે ટિકિટ ચેકર આ સત્ય ઘટના છે. ટિકિટ ચેકર ટિકિટ માંગી, બાબા પાસે ટિકિટ માંગી એટલે ટ્રેનમાં દીધા. જ્યારે ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ધક્કો મારવાનો ફર્સ્ટ ક્લાસ ધક્કામાંથી તે દીધા. ઉધર સ્વર્ણ બેસી ગયા પછી ટ્રેનને સિસોડી લાગે ટ્રેન આને ચાલે. એન્જિનિયરને બોલાવ્યા, બધું જ બરાબર ટ્રેન આને ચાલે. કોઈનું ધ્યાન ન ગયું કે બાબા બેસવાનો તો પેલી ચાલશે. એટલે બધા અંગ્રેજ અધિકારીઓ ટીસી આ સત્ય ઘટના છે કે બેસી કે બાબા બેસો ટ્રેન ચાલુ એટલે તમે મધુતર મુસાફર એ લોકો બેસો અને જેવી વધારે વિનંતી કરી કે બાબા એની પાસે 100 ટિકિટ માંગ્યા છે પણ this 100 ટિકિટ્સ ટ્રેન એટલું જ નહીં, જેવા બેસાડ્યા એવું કીધું ડબ્બામાં ખાલી આવું કીધું આમ કર્યું બેટા ચાલ આટલું બોલ્યા એમ ચાલો. એક જ્યારે ટ્રેનમાં બેઠા બદલામાં જ્યારે આ કર્યું ને તે વખતે પેલા ટીસીને અંગ્રેજ અધિકારીએ કીધું કે તમારે તે શરતનું પાલન કરવું પડશે. જે શરતનું પાલન આજે ગયું તે દિવસે પણ તમને આજે કરવું પડશે. પહેલી શરત કે અહીં જે જગ્યાનો ઉતારો છે તે જગ્યાએ નીમ કરોડી સ્ટેશન કરવું જોઈએ. અંગ્રેજ સાહેબ બનાવ્યું. અને નંબર 2 બીજું એવું કીધું એમણે કે આજ પછી તમારા અંગ્રેજ લોકોએ સાધુ સંતો ભગવાન વિશ્વમાં જે સાધુ સંતો હોય એની પાસે ટિકિટ માંગવી નહીં. મિત્રો આજે ટ્રેનમાં બહાર લોકો પાસે કોઈ પણ ટિકિટ ચેકર ટિકિટ માંગતો નથી. ટિકિટ ચેક કરતો નથી. આ નીમ કરોડ સમજાય છે? આસન નંબર 4 સામ વાઇટર નામ તમે નહીં સાંભળ્યું ભવિષ્ય એ દર્શાવતું આ વ્યક્તિ ગાર્બેજ એટલે કચરો નગરપાલિકાનો કચરો ટેમ્પો આવે ખબર ને
કચરાવાળો ટેમ્પો કચરો લેવા આવે, ખબર ને? એવી રીતે આ સત્ય ઘટના છે. એક ગાર્બેજ કલેક્ટર હતો, કચરો કલેક્ટ કરતો વ્યક્તિ, અને કચરો કલેક્ટ કરતો અને બપોરના સમયમાં બાકીના લોકો બીડી પીતા અને બેસી રહેતા અને રેસ્ટ કરતા. આ માણસ આવું નહીં કરતો. દુકાનદારને જઈને મળ્યો કે ભાઈ તારી દુકાનમાં આટલા બધા આઈસ્ક્રીમ અઠવાડિયું વેચાતું છે, તો કરતા કેટલા સ્ટોક છે પોપકોર્ન કોકના? તો કે માત્ર ને માત્ર 20 સ્ટોક રાખીએ છીએ. આ સત્ય ઘટના છે, ફરી કહું છું. 20 સ્ટોક રાખીએ છીએ. કેમ 20 સ્ટોક રાખે? 75,000 જો વીકમાં વેચે તો 20 સ્ટોક તો કેવી રીતે ચાલી રહે? તો કસ્ટમર ના પાડી છે. એટલે એનો મદર્સમાં પહેલી વખત હજી તમે કહું છું કે તમે જે પણ પરિવારમાં જન્મ લીધો, જન્મ લેવો, તમારી પાસે કોઈ ચોઈસ નહીં. જે પરિવારમાં તમે જન્મ લીધો છે, પણ એ જન્મથી આગળ વધી 10 સારા વિચારો તમે ટોપ પર જે વ્યક્તિની વાત કરી રહ્યો છું. આ શું હતો? ગાર્બેજ કલેક્ટર, જે કચરો કલેક્ટ કરે તે તમારે કચરો કલેક્ટ કરવા કોઈ જરૂર પડતી નથી. તમે ભણી રહ્યા છો, એટલે આ વ્યક્તિ કચરો કલેક્ટ કરતો એના મગજમાં બી વવાયા કે મારે દુકાન ખોલવી જોઈએ. એટલે બી ચાલશે એને બી વવાયા કે મારે દુકાન ખોલવી જોઈએ. અને મેં કહ્યું કે આકાશ અમેરિકાનો રોજર્સ વિસ્તારમાં એપલનો મોલ ખોલ્યો છે. મોલનો કોન્સેપ્ટ છે ને આ વોલમાર્ટ. નામ સાંભળ્યું? વોલમાર્ટ નો વર્ગ અમેરિકા કોઈ રહેતો સગાવાલા તો કે છે વોલમાર્ટ. 1965 થી 1972 માં 10 જ વર્ષમાં પોતાનો 2 સીટર ચાર્ટર ફ્લાઇટ સમજાય છે. જે માણસ કચરો વાળતો, કચરો કલેક્ટ કરતો માણસ, તમે એની કરતા વિચાર નથી, સમજી લેજો. હું તમને એટલા માટે મોટિવેશન પ્રેરણા આપી રહ્યો છું કે તમે પણ આ કરી શકો છો. આ માણસ 2 સીટર ચાર્ટર ફ્લાઇટ લીધું અને અમેરિકાના એવા વિસ્તારમાં જાય કે જ્યાં જગ્યા ખાલી હોય, ઓછા ભાવ મળતી હોય ત્યાં જગ્યા લઈ લે અને વોલમાર્ટ સ્થાપે. મિત્રો 1992 માં સેમ વોલ્ટનનું મૃત્યુ થયું. રોબર્ટસન વોલ્ટન આજે આ 7 થી 8,000 વોલમાર્ટના સ્ટોરો છે એટલું બનવાનું છે. અમેરિકામાં નંબર 1 કંપની છે કમાણી દ્રષ્ટિએ. સમજાય છે? આઈડિયા કે ચેન્જ હોય, વિચારો તમારી જિંદગીને બદલી શકે છે. બીજે જોવાનું ઉદાહરણ, જેફ બેઝોસ એન્જિનિયરિંગ કર્યું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું, અને એન્જિનિયરિંગ કર્યા પછી થોડો વખત નોકરી કરી, પણ નોકરી 4-5 વર્ષમાં મેળ નહીં પડે. આ તો હમણાં લેટેસ્ટ વાત છે, 83-84 ની વાત છે. 94 ની અંદર વિચાર આવ્યો કે મારે જોબ છોડી દેવી છે, એટલે જોબ છોડી દીધી. એના ફાધરનું એનિમલ ફાર્મ હતું. એટલે એનિમલ ફાર્મ એટલે તમે જાણો છો, ડોગ પ્રોડક્શન એપ્લિકેશન, રાઈટ? बिल्कुल ढोलનું કામ હતું. વર્લ્ડની Amazon.com દરેકના મોબાઈલ એપ્લિકેશન હશે જ. Amazon.com ઉપર તમે જે વસ્તુ મંગાવો તે વસ્તુ આવે છે, રાઈટ? અચ્છા, એની કરતા આગળ વધીને કહું, Amazon.com જેફ બેઝોસ 2017 માં, થોડા વર્ષો પહેલા, 7 વર્ષ પહેલા, 2017 માં પૃથ્વી પર જેટલા પણ માણસો છે, 7.5 થી 8 અબજ માણસોમાં હાઈએસ્ટ રીચ ઇન ધ વર્લ્ડ. પૃથ્વી પર જેટલા માણસોમાં હાઈએસ્ટ પૈસા, વધારે પૈસા કરાવે. ઇવન એ રેકોર્ડ 18 માં પણ, અને ત્યાર પછી વિચારો જે માણસ પાસે કશું જ નહીં હતું, એનિમલ ફાર્મમાં પુસ્તક પહેલું વાંચવાનું શરૂ કર્યું 1994 ની અંદર. એ માણસ 2017 આજે 2024 માં હાઈએસ્ટ રીચ છે. હજી તમને કહું છું, તમે જીવનમાં ધારો નહીં કરશો, પણ ધાર કરશો. ભારતનું ઉદાહરણ પછી મેં તમને એક ટેકનિક બતાવી છે કે કેવી રીતે એક જ વખત વાંચો, 2 વખત વાંચો નહીં યાદ રહી જાય. જાણવી છે તમારે? તો જાણવાથી કામ નહીં થશે, એટલે અમલમાં મૂકશો તો જ કામ થશે, હે ને? મોબાઈલ તમે લઈ લો અને પછી અંદર જો સોફ્ટવેર જ નહીં હોય, તમે સિમ કાર્ડ જ નહીં નાખો, તો મોબાઈલ તો બંધ નહીં થશે. અને મોબાઈલ લીધા પછી મોબાઈલ ચાર્જ બી કરવો પડે. ખબર છે? તો પેટ્રોલ
કરવો પડે, જેટલો વપરાશ હોય એટલો ચાર્જ કરવો પડે. કોઈની બેટરી 2 દાડા ચાલે, કોઈની બેટરી 1 દિવસ ચાલે, અને 2-3-4 મહિને કોઈ 50 રિચાર્જ કરાવે, 50 રૂપિયાનું, કોઈ 10 મિનિટ રિચાર્જ કરે, બધા પૈસા લેવો, રાઈટ? એટલે મોબાઈલની સિસ્ટમ આની અંદર પણ છે, એને પણ ચાર્જ અને રિચાર્જ કરવો પડે. જો તમે આને ચાર્જ રિચાર્જ નહીં કરો તો કઈ નહીં કરે. હજી કહું છું, તમારા મા બાપ ભલે ગરીબ હશે, હજી તમને કહું છું, મારા મા બાપ કોઈ લેપટોપ કે પૈસા આપી સમજો, પણ તમે જે પરિવારમાંથી આવો છો, સારા ઉત્તમ વિચારો 10 હશે ને, તમે વિશ્વની ટોપ લેવલની એપ્લિકેશન આર્ટિકલ ચોઈસનું નામ તમે રોશન કરશો. સમજાય છે? ભારત ધીરુભાઈ અમારું નામ સાંભળ્યું? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બહુ સામાન્ય વસ્તુ. ધીરુભાઈ અંબાણી ઓમાનના પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરતો વ્યક્તિ જ્યારે પેટ્રોલ પૂરતા ધીરુભાઈ અંબાણી કારમાં, તો તે વખતે વિચાર કરતા, હું હજી તમને કહું છું, આઈડિયા કે ચેન્જ યોર લાઈફ, વિચારો તમે જિંદગી ઘર મૂકી નથી રાખશો. વિચાર કરતા કે મારી પોતાની પેટ્રોલની રિફાઇનરી હશે. ધીરુભાઈ અંબાણી પેટ્રોલિયમ યુનિવર્સિટી પોતાની છે, પોતાના પંપ છે, જીઓ વાળા પંપ, રિલાયન્સના પંપ છે. અમેરિકામાં પણ ધીરુભાઈ અંબાણી બિઝનેસ છે, પ્રાઇવેટ છે. 8 ચોપડી કરલો માણસ એને વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો. હજી તમને કહું છું, વિચાર આવી જવાથી કામ થતું નથી, અમલમાં મૂકવો પડશે. એટલે મેં તમને કે ટેકનિક તમને બતાવતો ખરો, પણ જો તમે અમલમાં નહીં મૂકો તો કોઈ મતલબ નથી કરો. બીજું એક ભારતનું ઉદાહરણ, નડિયાદમાં રેલવે સ્ટેશનની સામે ખબર પેલા તમે રવિવારે શનિવારે જાઓ તો ત્યાં આગળ કિલો પર રૂમાલ કે કપડા કે કિલો જેકેટ કિલો પર મળે. હવે જે ઘાસટા હતી ને બહારનો જે એક્સપોર્ટ માલ આવતો હોય, જે કોઈ ડેમેજ હોય થોડું તેવો કિલો ટન કરી આવે છે. એવું એક આ સત્ય ઘટના છે. નડિયાદના રેલવે સ્ટેશનની બહાર એક છોકરો પોતાના નામ પર એમ કહેતો, મફતનું કાપડ. જ્યારે કાપડ વેચતો ત્યારે વિચાર કરતો કે મારી પોતાની ઇન્ડસ્ટ્રી હશે, મારી પોતાની ફેક્ટરી હશે. મોડલની મફતલાલ ગીલ સાંભળેલું છે, નવસારીમાં થોડા જ વખત પહેલા બંધ થઈ, નડિયાદમાં આજે પણ મફતલાલની ગીલ ચાલે છે. સામાન્ય છોકરો રોડ ઉપર ઉભા રહીને એટલે દુકાનની નથી દીકરાઓ, રોડ ઉપર ઉભા રહીને મફતલાલના કપડા વેચતો. ત્રીજું ભારતનું ઉદાહરણ, કરશનભાઈ ખોડીદાસ પટેલ. હવે મારી પાસે 1000 ઉદાહરણો છે. તમે કેમ એટલા કલાક લાગતો વખત જો મારી પાસે કશું જ નથી છે, મારી પાસે કોઈ તમે કેમ એટલા કલાક કરી શકો છો, અને તમે કંટાળો બી નહીં થશે. તમને અંદરથી એવું થશે કે હા હવે હજુ શું હશે, રાઈટ? આ તમે તમામ સત્ય આવો એક બી બાબત ખાલી તમે કહેવા ખાતા કે તમે ખુશ કરવા ખાતા નહીં, તો માત્ર તમે ખુશાલ કરતા તમારે રાઈટ? કરશનદાસ ખોડીદાસ પટેલ અમદાવાદનો છોકરો, એને કેમિકલ એન્જિનિયરિંગ કર્યું અને તેને માઇન્સમાં જોબ, સરકારી વિભાગના માઇન્સમાં જોબ કર્યો. એટલે થોડા જ વર્ષોમાં માઇન્સનો જોબ છોડ્યો. નક્કી કર્યું કે મારે પોતાનો બિઝનેસ કરવો છે. 10 બાય 10 ની ખોલી, સમજી શકે એવી વાત છે. આટલો એક કોર્નર 10 બાય 10 ની ખોલી એટલે એના 2 દીકરા અને 1 દીકરી. દીકરીનું નામ હતું નિરૂપમ. આ કરશનભાઈ વિચાર એ વખતે પાવડર તો આવતો નહીં કપડા ધોવાનો, તો પણ કેમિકલ એન્જિનિયર તો થયેલો હતો. એટલે બધું એને 10 બાય 10 ની ખોલીમાં પોતાના 3 સંતાનને આખા પતિપત્ની લે અને એમાં જ એને આ પાવડર બનાવવાનું સ્ટાર્ટ કરે. અને પાવડર સાદી કોથળીમાં ભરે. આ સત્ય ઘટના છે, ફરી કહું છું, મારો વાત તમને કહી રહ્યો છું કે પાવડર કોથળીમાં ભરે, કિલોના પડીકા બનાવે અને બરોડાથી અમદાવાદ સાયકલ ઉપર, અને અમદાવાદથી 30, 40, 50 કિલોમીટરના એરિયામાં કરશનદાસ આજે બીજી રહે છે. 40 થી 50 કિલોમીટરના એરિયામાં સાયકલ ઉપર પાછળ પહોંચું બાંધે, કિલોમીટરમાં પડીકા ગોટલું કટ્ટો બાંધે અને કટ્ટો લઈને ગલી બોલે શેરીમાં જાય, નિરૂપમાનો પાવડર લો, નિરૂપમાનો પાવડર લો, નિરૂપમાનો પાવડર લો. આ માણસ વેચો, જેનું નામ છે નિર્મા ઇન્ડસ્ટ્રીઝ. આજે 5 થી 7 હજાર કરોડ ટર્નઓવર ધરાવે છે. ફરી કહું છું,
વિચારો તમારી જિંદગીને બદલી નાખશે. બરોડાથી અમદાવાદથી બરોડા સાયકલ ઉપર મિત્રો પાવડર વેચવા નીકળતો છોકરો આજે ક્લાસ થઈ ગયો છે. પોતાની નિર્મા યુનિવર્સિટી અને એમાંથી એમેઝોન વાળા 40 લાખનું પેકેજ આપીને આપણો છોકરો લઈ જાય છે. મહારાજ એકદમ નજીકના જજસર છે મિત્રો. એમના દીકરાને એમેઝોનમાં હમણાં જ પડ્યું થોડા વખત પહેલા 40 લાખનું પેકેજ નિર્મા યુનિવર્સિટી કેમ્પસ પ્લેસમેન્ટ નિર્માની પોતાની ઇન્ડસ્ટ્રીઝ છે, પોતાની યુનિવર્સિટીઝ કેટલી પ્રોડક્ટ કરવાના છે પછી ખ્યાલ આવે છે. હવે તમે ટેકનિક કરો આવા તો રીતે બરાબર કરો છો પણ સમય આપણી પાસે ખૂબ મર્યાદિત છે. મિત્રો પહેલી વાત કે જીવનમાં સક્સેસ પ્રાપ્ત કરવી હોય તો સમયને સાચવવો પડે. આ પહેલી વાત છે. કોણ જે મારા નજીકના સગાનો ઉદ્યોગ તો જ્યારે 3 તાર હતી લઈ જવાની કે 3 ગ્રુપમાં વાત આ સત્ય વાત છે. વાત કરતા કરતા એવું કીધું કે એક વખત એવું થયું કે વૃદ્ધ ઋષિમાં એક્સપાયર થઈ ગયા અને એમને ઉપર સુનાઈ પણ દીધા અને સ્મશાન લઈ ગયા. સ્મશાન લઈ ગયા પછી ત્યાં આગળ હજુ અભિદા પેલી વિધિ ક્રિયા કરતા હશે ને વિધિ કરતા હતા. અભિદા આપેલો નહીં બધા ઘણા થઈ ગયા જીવતા આવા 3 જોડે 3 વાત તમને પણ તમારા પપ્પા કોઈ વાત થઈ તો કરી હશે કે મરેલો માણસ સત્ય વાત છે. મરેલો માણસ એકવાર જીવતો થઈ શકે છે પણ ગયેલો સમય ક્યારે પાછો આજે ક્ષણો પસાર થઈ રહી છે મિત્રો એ પાછી નહીં થશે. આવતીકાલ થશે પણ રોઈ નહીં હોઈશ. આજે ક્ષણ થઈ રહી છે એ પાછી એટલે તમને મેં કીધું કે તમે બેસીને મજાકથી હસવાનું છે કે નહીં અહીં આપણે કઈ એન્ટરટેનમેન્ટ કરવા છે they are coming for entertainment no not at all we are entertaining not entertaining we have knowledge આપણે જ્ઞાન માટે કરે છે અને મને કોને સુધાર કે આમાંથી એક બે ઉતરી જશે ને તો ઘણું કામ કરશે. એટલે પહેલી વાત તમે ટાઈમ ની કીધું ટાઈમ નીકળો ક્યારે માર ખાવી ગયેલો ટાઈમ નીકળો ક્યારે પાછો આવશે. શાળામાં એટલે જ કોલેજમાં અમારા ફ્રી પીરિયડ હોય શાળામાં પક્ષીમાં પેલું આવે છે શાળામાં ફ્રી પીરિયડ તમારે રાખવામાં આવે નહીં એટલે તમને નવરા રાખેલી આપવી જરૂર કોઈ રીતે આવે કઈ રીતે તમને આપશે તમારો સમય બેસ્ટ થવા દેતા નથી. ઠીક છે પીટી માટે તમે લાવવામાં આવે છે તો તમારું શારીરિક હેલ્થ માટે લાવવામાં આવે છે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે લાવવામાં પરંતુ એ જરૂરી છે. મિત્રો ટાઈમ નું પણ વેલ્યુ છે તમારી પણ વેલ્યુ છે કેમ ટાઈમની વેલ્યુ છે. એવું કહેવાય છે ટાઈમ મેનેજમેન્ટના એક્સપર્ટ લોકો એવું કહે છે કે જો ખરેખર ટાઈમનું વેલ્યુ શું જાણતી હોય એક વસ્તુ તો નાપાસ થયેલા વિદ્યાર્થીને પૂછાય કે એક વર્ષની કેટલી વેલ્યુ છે. બરાબર છે. 10માની પાછી પરીક્ષા આપવાની હોય તો તમારે આજુબાજુ આપતા હશે તો ખબર પડે કે તરત ગણિત કરી આપણે બીજું એક મહિનાનું જો વેલ્યુ પૂછવું હોય ને તો મારે પૂછવું કે જે મારે 9 મહિને જન્મ આપવો તો બાળકને જે 7 કે 8 મહિને જન્મ આપે તો માની અને બાળકની દિશા અને દશા શું કરવી છે. હું હમણાં ક્રિસમસ સ્કૂલમાં જઈને આવ્યો સ્કૂલમાં 2 કલાક કોન્સ્ટન્ટ છતાં છોકરા બૂમ પાડતા સર હજુ તમે 1 કલાક દરેક છોકરાના આંખમાંથી મેક્સિમમ છોકરાના આંખમાંથી ભાઈઓને બહેનોના આંખમાંથી આંસુ આવે કે ત્યાં બસ રજૂઆતની જુદી રીતે આખો 10 બારમાની પરીક્ષા આવી જતી પણ મારે અલગ રીતે મૂકી એટલે મેં તે અલગ રીતે મૂકી અહીં મારે અલગ રીતે મૂકી છે માટે અલગ રીતે મૂકી છે. 1 મહિનાનું મૂલ્ય માન્ય પૂછે છે. 1 સપ્તાહનું મૂલ્ય સાપ્તાહિક તંત્રને પૂછે છે કે સાપ્તાહિક બહાર પડે છે એને ખબર પડે કે સપ્તાહમાં કેટલી તકલીફ પડે છે. આ બાળકોને જે રીતે તમને વાત કરી એ જ રીતે વાત મારા બાળકોને ધ્યાનમાં આ જ રાખો છું પણ આ જ સમજાવું છું કે તેનો સમય નહીં બગાડશો. સમય તો જતો રહેશે પણ તમે પાછા કરી જશો. તો દાળિયા મજૂરને પૂછો રોજ લાગીને રોજ ખાતો હોય જો એક દિવસ એને મજૂરી નહીં મળે તો શું થશે બાળકોને શું કરવાનું છે પોતે શું કરશે. 1 કલાકનું મૂલ્ય પૂછો સિકંદરને પૂછી શકાય છે
કે સિકંદર એક કલાક વધારે જીવવું હતું, પણ ભારતના મહાત્માએ એવું કહેલું, એના ગુરુ એરિસ્ટોટલે કહ્યું કે તું ક્યાં જાય છે? કે ભારત વિશ્વ વિજેતા અલેક્ઝાન્ડર સિકંદર ભારત જાય છે, આખું વિશ્વ જીતનારો માણસ ભારત આવે છે. તો સિકંદર પોતાના ગુરુ એરિસ્ટોટલે પૂછે છે, ગુરુ તમારા માટે શું લાવવું? ત્યારે ગુરુ હસતા હસતા કહે છે, ગુરુ લેતો ભારતમાં ગુરુ તે વખતે પણ બોલતો તો નહીં હતો. જ્યારે આ વાતનો જુડિશિયલ પણ તમે વચ્ચે ખાલી હાઇલાઇટ માટે આપેલો કે જ્યારે એ ગુરુ લેવા માટે જાય છે ત્યારે ગુરુ એને બહુ સરળતાથી કહી દે છે, ભાઈ તું તારા સાઈડમાં બેસી જા, પ્રકાશ આવે સવારના સૂર્ય નહીં લેવા દો. ત્યારે ચમચમાતી તલવાર અને ના સાંભળવા ટેવાયેલો વ્યક્તિ ક્યારે ના સાંભળે શીખતા આદેશ જ કર્યો છે. અને જેવો આદેશ કર્યો મારા ગુરુએ તમને લેવા માટે આપણે શું મોકલ્યો છે, તો મારે ગુરુ તરીકે ચાલો. એટલે પેલા ગુરુએ ના પાડી, એટલે ચમચમાતી તલવાર ખેંચી કાઢી અને જ્યાં તક આપવા માંગે છે ત્યારે ગુરુ હસતા હસતા બોલે છે કે તું મને શું માનશે? શસ્ત્રો વિધિ શકતા, અગ્નિ બાળી શકતો, પાણી પીવી શકતો, મારી તાકાત તરીકે મારો આત્મા અજરને ખબર છે. શ્રીમદ ભાગવત ગીતાનો શ્લોક છે. અને છેલ્લું આપણે જે બોલ્યા સિકંદર આખો હલી ગયો અને પહેલી વખત એવું કહે છે કે સિકંદરે પહેલી વખત તલવાર જો જ્ઞાન કરેલો ફર્સ્ટ ટાઈમ ગુરુએ એવું કીધું કે હે સિકંદર, મારા ત્રીજા લોચનને જોઈ શકો છો કે તું તારા દેશ નથી પહોંચવા પોતાના દેશ પ્રવેશ કર્યો છે. અને સિકંદરનું મૃત્યુ ભારતમાં થયું અને એને પોતાના બંને હાથો પરથી બહાર આપ્યા. લોકો પૂછવાયા કે મોટી ભૂલ નથી થઈ ગઈ? ત્યારે નજીકના માણસોને પૂછ્યું કે સિકંદરના હાથ પરથી બહાર કેમ છે? તરત જ એના નજીકના માણસો કીધું, સિકંદર પડતા પહેલા કહી ગયું, મારા હાથ પરથી બહાર રાખજો, મારે એ વિશ્વ સંદેશ આપવો છે કે વિશ્વને જીતનારો સિકંદર ખાલી હાથે આવતો, આટલું વિશ્વ જીતી લીધું ખાલી હાથે. તમે ક્યારેય મારી પંચાયતનો એટલે મેં તમને વચ્ચે અટકાવી કે વિદ્યાર્થીઓ પંચાયતનો સાંભળો, સાંભળશો તો શીખશો. કારણ કે આપણે સાંભળવા કેવું છે એટલા માટે કહું છું, સાંભળશો તો શીખશો, નહીં સાંભળશો તો કશું શીખશો. એક શબ્દની કાનમાં જશે તો બહુ કામ. એટલે આપણે ક્યાં આવી ગયા? એક વર્ષની સરોવરની યાત્રા 1 મિલિસેકન્ડ ઉપર આવી ગયા છે. હવે આગળ માણસ તમને મને 86,400 સેકન્ડ 24 કલાકની એક દિવસ 1440 મિનિટ કેટલી 24 કલાકની 1440 મિનિટ છે. એક અઠવાડિયે 168 કલાક છે. એ 50 કલાક અને 8 મહિના આવા છે. એટલે 8 × 40 400 કલાક થઈ ગયા તમારા. અને છેલ્લા એક જ મહિનો બાકી છે. ફેબ્રુઆરી આવી છે, ઘણી ગઈ આપણે શરૂ તો થઈ ગયા છે. એક મહિનો બાકી, માર્ચના પહેલા વીકમાં તમને એક્ઝામ હશે, રાઈટ? એક મહિનામાં રોજના 8 કલાક હશે તો કેટલા થઈ ગયા? 8 × 24 224 કલાક અને પેલા 400 640 કલાક જોઈએ. 8,760 કલાક આટલું તમે આપો છો. હવે તમે સમજો, ગણિત તમે સમજો, મેથેમેટિક્સ સમજો, સાયકોલોજી સમજો કે જો માણસ મને એવરેજ 70 વર્ષ જીવતો હોય ને તો 25 વર્ષ સુવામાં છે. 70 વર્ષ જીવતો હોય તો કેટલા વર્ષ સુવામાં જાય? 25 years. 8 વર્ષ ભણવામાં છે. એમબીએ કરે, પીએચડી કરે, ત્યાં સુધી ખાલી કલાકો ભણવામાં આવે છે. એકદમ પરફેક્ટ કેલ્ક્યુલેશન છે. કેટલા વર્ષ ભણવામાં જાય? સુવામાં કેટલા વર્ષ જાય? બસ અત્યારે શું કેમ્પસ જતા રહેતા વર્ષ. બેટા કે ભૂખ લાગેલી છે. 8 વર્ષ અભ્યાસ કરે, 7 વર્ષ આનંદ અને મોજ મજા કરવામાં જાય છે. 6 વર્ષ આરામ અને માંદગીમાં જાય છે. 5 વર્ષ સગા સંબંધીઓની તાણા વાણામાં જાય છે. એ માણસ 70 વર્ષ જીવે, 5 વર્ષ તો અમુક પરફેક્ટલી જાય છે. 4 વર્ષ નમન કરવામાં છે. માણસ 70 વર્ષ 4 વર્ષ ખાય. 3 વર્ષ ઉપરની બધી તૈયારી કરવામાં છે. કેટલા થાય? કોણ કરે? મારી સાથે કોણ? કેટલા? સાથે 58 58
70 માંથી 58 ગયા એટલે માત્ર 12 વર્ષ રાઈટ 12 વર્ષ ફોટો મેસેજ કોઈ પણ ન જાય કે 12 વર્ષ હજુ 58 વર્ષ ત્યારે ના એવું નથી 12 વર્ષની ક્ષણ હોણે પણ જઈ રહી છે ક્ષણ 12 વર્ષમાંથી હોણે પણ જઈ રહી છે તમારી જિંદગીની અમૂલ્ય ક્ષણો હોણે પસાર થઈ રહી છે સમજાય છે એમાં બે વસ્તુ ખાસ કરી દો મેં આગળથી જે બે વસ્તુ ખાસ કરી દો એક તમારી પ્રાયોરિટી ઓફ વર્ક તમારું કયું કામ મહત્વનું છે તમે કયું કામ અગત્યનું છે બસ બે વસ્તુ જિંદગીમાં યાદ રાખજો શું કયું કામ અગત્યનું છે અને કયું કામ મહત્વનું છે ધેટ્સ અગ્રીમ આપજો થોડા દિવસ ક્રિકેટ નહીં રમશો ચાલશે થોડા દિવસ મોબાઈલ નહીં રમશો ચાલશે એવું નથી કે આજે મોબાઈલ યુઝ નહીં કરશો તો ટેકનોલોજી જતી રહેશે ટેકનોલોજી અપગ્રેડ થતી જશે 5G 6G પર કામ કરે 6G આવશે 7G આવશે હમણે તમારે મહેનત કરવી આ એક પાર્ટ બીજો પાર્ટ કરવો કે સફળતા મેળવવા માટે કલમ કલમ કામ છે જે સમયની ઉપર સમય તે તમારે સંકલ્પ કરવો પડે શું કરવું પડે સંકલ્પ કરવો પડે ધ્યેય નક્કી કરવું પડે જો નક્કી કરવું પ્રાપ્ત કરે તો લોકો આ 5000 નોકરી કરવાની વાત કરે છે બીજું ધ્યેય નક્કી કરતા પછી ધ્યેય ઉપર બી કલાક દોઢ કલાક બોલી શકે તો મારી પાસે સમય નથી એટલે આપણે સ્કીપ કરી નાખે છે ધ્યેય પછી બીજો પોઈન્ટ આવે છે અભિરુચિ રસ બહુ જરૂરી છે ઇન્ટરેસ્ટ છે ને ભણવામાં કેવા ઇન્ટરેસ્ટ છે બોલા મેં કોલેજમાં પૂછ્યું દિવસ આ સેમ ક્વેશ્ચન્સ કે તમને સામા પ્રશ્ન ઉભો સવાલ પૂછ્યો મારા જીવાએ એના બાળકોને પૂછ્યું થોડી બાળકોને કે દીકરા તમે સામા બોલ રહો છો ફટાફટ ક્વેશ્ચન પૂછી નાખો એટલે છોકરા મને ક્રિકેટ કીધું કોઈ વોલીબોલ છે કે રમતની જ વાત કરી અને છોકરીમાં કોઈ ડાન્સિંગ કોઈ સિંગિંગ કોઈ ડ્રોઈંગ આર્ટ રાઈટ આવું બધું કીધું એક પણ છોકરો એવું બોલ્યો કે સર મને ભણવામાં બહુ રસ નથી એવું કેમ થતું છે એટલે પછી સ્કૂલનું દ્રશ્ય જોયું હું બી તમારી સ્કૂલમાં ભણેલો એટલે જેવો પોણા પાંચની પાસે ગેટ પડે એટલે લેતો ટેન્સિસ કૂદીને એકદમ આવું કેમ થતું છે અને આ એક લોકો છે સાહેબ આ એ લોકો છે કે ધમકી પિક્ચર રાજસ્થાન જોવા ગયા હોય તો હલકા કુદાકુદી કેમ નહીં જાય કેટલા ધીમે ચાલતા નીકળે પણ ક્લાસમાં તો કેમ આવું નીકળે શું કારણ છે એટલી ઉતાવળ તમારે કોઈ બીજી શિડ્યુલ તમને મીટિંગ હશે કોઈ છોડી દેવાનું એવું તો થતું નથી કે પીએમ કચેરીમાંથી ફોન આવી ગયો નરેન્દ્રભાઈનું કે એટેન્ડ કરવો છે ફટાફટ જવું પડશે અને આ સિલસિલો તમારથી નહીં અમારી આગળથી ચાલતો અમે આગળ એનું મૂળ કારણ ખબર નથી એનું મૂળમાં જઈએ તો આપણે છે સ્કૂલે જેલ લાગે ક્યારે છોકે ક્યારે કોના પાસે પાક થાય ભાઈ એ માર રાજુ કે માર આ ફક્ત વાસ્તવિકતા છે તો એનું કારણ શું છે બે મુખ્ય કારણો છે એનું સાયકોલોજીનો માણસ છે એટલે ભાષા સૌ પડે બે મુખ્ય કારણો છે પહેલું કારણ કે આપણને પપ્પા મમ્મીએ શિક્ષણ પ્રત્યે અભિરુચિ થાય ઇન્ટરેસ્ટ જળવાય એવું કોઈ ધર્મ કેન્દ્ર નથી ઉલટું આપણે એમ કે ઉભો નાના ભાઈ જુનિયર કેજી સિનિયર કેજી પર તમે બી ભણીને આગળ છો તો 90 95 90% બાળકો મમ્મી હાથ ખેતી બાળક કરતું કોઈ બાળક હસતો મજા આવી સ્કૂલ જતું કેમ તો ઘરમાંથી આપણે એવું કે ઉભર અને સ્કૂલે મૂકી દેવું એટલે આપણે આનંદ મંદાય સ્કૂલ એટલે આપણે બે પડતો અને બીજું કે તમારા સારા શિક્ષકો બધા નિષ્ણાંત છે વિષયના પણ મેં ઘણી સ્કૂલો એવું જોયું જેની સાથે પ્રત્યેક સાક્ષી છે
આ સ્કૂલને વાત કરતા કઈ સ્કૂલોમાં જાઉં છું જોયું છું બહુ નજીકથી જોયું છે કે શિક્ષક ભણાવતા અને બાળક તબો ખાતા મને દીકરી એવું કીધું લેડી ગર્લ્સ સ્કૂલની વાત કરું નામ સાથે વાત કરું કારણ કે દીકરી મને કહ્યું એટલે કહું છું મારી દીકરી ટીવાય માટે સાયકોલોજી વિશેષ વાત એક દિવસમાં સ્કૂલ પૂરતા તો સ્કૂલની કોઈ વાત છે તો કોલેજની કોઈ વાત છે પણ ભણતર નિયમ એવો કે 5 મિનિટ બાળક માટે સ્પેશિયલ આપે 1 મિનિટનો એક બાળકને જે બોલવું હોય તે બોલો ચૂપ કઈ બોલ બોલ્યા તો ખૂબ ચાલે બાળકને બોલવાનો ચાન્સ કરવો જોઈએ તો રટાડ છે તમે એટલે રોજ કરો એક દીકરીએ મને કીધું કાજલ પટગર નામ સાથે કહું તો નામ પણ યાદ છે બસ આખા વર્ષ મને યાદ થઈ ગયું સતત મને યાદ છે પણ મેં કાજલને કીધું દીકરો જીવીશ છે જ્યાં સુધી મારે પ્રવચન આપવા છે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક કોઈ સ્કૂલમાં કોઈ કોલેજમાં વાત કરશે તો તાલુકો ધોરણ પર યાદ આવશે જ કાજલ પટગર તો વાત કરવી પડે છે સ્કૂલમાં કોને નહીં પડે મને તો યાદ છે કે મેં લગભગ 7th સ્ટાન્ડર્ડ મુજબ થોડી સાતમા ત્યારે ચંદ્રિકા ટીચર કરી ગયા હતા લેસન નહીં કરી ગયો તો મને બહાર ઉભો રાખ્યો વાંકો આવ્યો ગ્રુપમાં મૂકી દીધો તો ક્યાં છે આ હું લેસન નહીં કરી ગયો એટલે કાજલને એવું કીધું કે સર અમને બેન્ચીસ ઉપર ઉભા નહીં રાખે ઉભા રાખ્યો પછી વાંકા આવે પણ સર વાંકા આવે પછી હવે સાંભળો बहुत प्रस्ताव करी कि धरती को पट्टा पड़ता है और प्रस्ताव प्रस्ताव પછી એવું કરે ટીચર આપણે કઈ બોર્ડ પર લખવા જાય એટલે હવે છે વાંકા 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 વાળા ને વાંકા વાંકા જે ભાવ ના ખાતા છે એ ખાવાનો આનંદ કરવાનો છે કશું ના પણ કાઈ નહીં જે દાડે બેન્ચીસ પર વાંકા વાળા ત્યારે ભાવ ના ખાતા ખાતા મને અમુક ટીચર નક્કી હોય બધા ટીચર આપણે અમુક ટીચર નક્કી હોય કે ટીચર આપણે આવે છે તમે હું શીખતા કરો છો તમારા બાપ બાપનું બધું બધું મેળવો છો અને ધોરણ 5 સુધી હમણે જ ડીઓ મેડમને બોલાવો કે વખતે શિક્ષકોની ટ્રેનિંગ હતી હમણે જઈ રહ્યો આખા નવસારી જિલ્લા તમામ શિક્ષકોની વિશેષ નિષ્ણાત શિક્ષકો ટ્રેનિંગ હતી હું જઈ રહ્યો તો અમે જે બુકલેટના નવે નામ છે ત્રણમાં વિશેષ શિક્ષક વિશેષ નિષ્ણાત શિક્ષક ધોરણ 10 અને 12 બાળકો માટે કોઈ પણ વિષયમાં કાચા હોય તો પછી ટેકનિકલ કરી ખબર પડી કે અમારા સાથે બેન મળતા હતા પછી મારા સાથે બેન મળતા હતા એ બેને પટેલ સાહેબ રાજકોટ સિટી પ્રેસ એ બેને કઈ દીધું હવે એ પ્રવચન મને નામ સાથે રાખી તો એણે એક છોકરી મારી સાથે ભણતી કે લંડનમાં છે તો એણે ફોન કર્યો કે તું મને કેમ કીધું મેં કીધું ચાકરી દેવો ચાકરી ના મેળા પડે આપણા કઈ નીકળ પાછું હવે હું મને ખાલી એક જવાબ આપી દઉં કે સરે જે મને સપાટા ફેરેલો માયરો તે યોગ્ય હતું કે અયોગ્ય મારો જોઈતો તો હા બધા ના જોતા તારી પાસે આ વસ્તુ તમારી સાથે પણ થયેલી છે ઉની થયેલી તો હવેની કાળ આપણે થશે હવે તમે ના પાડ બતાવે એકચ્યુઅલી હું પણ આ વાત સાથે સહમત છું ઘણા બધા આવી પાડ કે મારા જોઈ તમારું પ્રેક્ટિકલ જ્ઞાન કરે એકચ્યુઅલી તમને જ્યારે ખબર પડી કે આ છોકરી પણ કીધું હોય કે આ છોકરો નકલ કરે છે તો સરે ક્લાસમાં આવીને મને એપ્રિશિએટ કરવો જોઈએ તમારા વખાણ કરવા જોઈએ વાહ क्या बात है कारण કે હું 31 વર્ષની શિક્ષક તરીકેનો બીજ સમજો તે દિવસે લખતો હતો ને કે સરની ભલે સાઈડ મારતો હતો પણ શિક્ષક તરીકેનો બીજ તે દિવસે વવાઈ ગયો આજે 30 વર્ષની શિક્ષક છું લાસ્ટ 33 યર્સની શિક્ષક છું બીજ ક્યારે વવાઈ ગયેલા
10મા ધોરણમાં ભણ્યો. એટલે શિક્ષક પાસે આંખ હતી પણ વિઝન નહોતું. આંખ અને વિઝનનો બહુ ફરક છે. એવું છે કે તમારા ઘરનું ઘર, તમારા ઘરનું ક્યારે નથી આવ્યું પણ તમારા ઘરનું સહી ગાળા પછી તમારી સાથે ઘટના ઘટેલી છે. અને આમાંથી એક પણ વ્યક્તિ ના કહી શકશે કે દીકરા દીકરી પણ આની વચ્ચે હા સર તમારી વાત સાચી છે. હું દસ ઓ લગ્ન તમે હતા યાદ કરી દિવસ 4-5 વર્ષનો હશો તમે. દરેકની ઘરે મા બાપના આપણે લાડવા હોઈએ છીએ, રાઈટ? એટલે તમે બીજી વાર મેળામાં જાઓ, ગાડી માંગો કે તમે ડીંગલી માંગો છોકરીઓ, એટલે આ જવાબ કરી રાઈટ. તો ચાલો તરીકે તમે કાર લાવ્યા, તમે પૈસા લાવો, તમારા પાસે ચાલી વાળી હતી, તમારા વકીલ પણ ભરી શકે, રાઈટ? તમે પૈસા કરતા કાર ચાલી સિસ્ટમ જે કેવી રીતે ચાલે, ઊંચી નીચે કેવી રીતે ચાલતી હશે, રાઈટ? કઈ મેરેટી પડ્યો એટલે તમે ઘણાવાનું દેને તોડીને એક્ઝેક્ટ કઈ પપ્પાની એન્ટ્રી શું કરે પપ્પા? દ્રશ્ય બરાબર છે ને? આવું થાય એટલે પહેલા તો ખીજવાય, હવે ખીજવાય કરતા 2-4 પહેલા સડાવી ₹1000 બે દાડા આપવા વખત કેટલા ખીજવાય બધા પાસે આંખ હતી પણ વિઝનની એટલે આ તમને મને સફાળા પડ્યા છે. આ લોકો પાસે આંખ છે પણ વિઝન સમજાય છે વાત? અને એવા કેટલાય દીકરાઓ તમારામાંથી પણ કેટલાય દીકરાને કેટલી દીકરીઓ જે ડોક્ટરને બને છે લાઈનમાં જતી લાઈનમાં જશો ને સર્વશ્રેષ્ઠ પ્રસંગ ખાતર છે. અને તમને હજી કહેલું પહેલી વખત મળે છતાં પણ તમે સામાન નથી, તમે અદ્વિતીય છો, સામાન્ય છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તમે સામાન્ય છો જ નથી. એટલે આરટી પટેલ ચોઈસ પર જે છોકરાઓ મને એ સામાન્ય છે તે કહીને કે 9 લાખ પાછળ કરી શકો છો. એટલે પહેલું કેવું કીધું? દ્રઢ સંકલ્પ, ધ્યેય. બીજું અભિરુચિ. વાંચવાનું નથી કરું સર આવા સવાલનો છે. બીજા કોઈ છોકરી એવો કોઈ યુવક કે એવો કોઈ યુવતી જોયો છે ખરો કે તમે પણ રમતા હો, તમે કોઈ સારા રમતા જે રમતા હોય છે પણ કોઈ તમારા પપ્પા એવા એ ભૂકા ગયો કોઈ ઊંઘ આવી ગયો માણસ છે તમારે જોવાનું છે, કરવાનું નહીં, તમારા પ્રશ્નને એન્જોય કરવાનો છે. સ્વભાવ વ્યક્તિગત તમારો કોઈ જ નામ નથી કરતો, સ્વભાવનો વાંચ સોફા એવી ડિઝાઇનમાં બનાવેલા હોય છે કે આપણે જમીને બેઠા ચોકડી લઈને આપણે નોટ લઈને અને જરા કેમ થાય જરા કેમ આ 10 મિનિટ કાળા પડીએ જરા કાળા જરા કેમ લાંબા થઈએ પછી જરા કેમ થાય 10-15 મિનિટ થઈ ગઈ તો જરા વધારે તો લંબાવા જોઈએ. એમાં તમારો વાત બિલકુલ નથી, સોફાનો વાત છે. એટલે તમે જરા લાંબા ચોકડી કે નોટ ત્યાં એવી તમારો વાત નથી, ત્યાં ન્યૂટનનો વાત છે. એમાં ન્યૂટનનો વાત છે કે ન્યૂટનમાં આવી જાય તમે વાત કરે તો ડિસ્ટર્બ કરીને થાય શું? ન્યૂટનના ગુરુત્વાકર્ષણ એટલે અડધો કલાક વાંચી રહેતા તો ન્યૂટન આવી તમે લોકો એ જ છો કે જે તમે રમવા ગયેલા એકથી માં હુકર મળ્યો અર્થ શું થયો સાયકોલોજી વિડિયો જો તો આજ મેરી વાત છે. હવે કેટલાક લોકો ભગવાન વાઇબ્રેશન થવાનું અને કેટલાક તો જીવ નહીં માનતો બાપ એના કોઈ હગલા ઠોકરની માં નાચે આપો એ જોડા સાયકોલોજી ની લોકો રાઈટ. એટલે એકાગ્રતા વાંચો છો ત્યારે વાંચો છો, બીજો કોઈ વિચાર મન પ્રદેશમાં પ્રવેશવો જોઈએ નહીં. એક જ હવે વાંચવું યાદ રાખીશ, જોબ અભ્યાસ. અભ્યાસ એટલે તમારા સિલેબસ તૈયાર કરી નાખો. અભ્યાસ એટલે પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. મને તમે એ કહો કે કઈ બાબત કઈ ગેમ એવી છે કે જેમાં પ્રેક્ટિસ નહીં કરવી પડે?
शुभमन गिल हमारे पास 10 रन मारे राइट दाखला तरीके विराट कोहली एवन बेचार्ज राइट इवन આપણે સચિન તેંડુલકર તમે જુઓ આ લોકોએ જાણ માટે કહેલું કે 365 દિવસ પ્રેક્ટિસ કરવી સમજાય છે જે લોકો ગાયક કલાકાર છે એ લોકોએ ગાવાની રોજ પ્રેક્ટિસ કરવી પડે જે લોકો ડાન્સિંગના ક્ષેત્રમાં છે એ લોકોએ ડાન્સની પ્રેક્ટિસ કરવી પડે પણ આ ક્ષેત્ર એવું છે કે તેમાં પ્રેક્ટિસ કરવી જે તમારી જિંદગી બનાવતા છે રાઈટ એટલે મેક્સિમમ કલાક વાંચો આચાર્ય વિજયદત્ત સુંદર સુરેશ્વરજી મહારાજને એક યુવકે પ્રશ્ન પૂછ્યો ધોરણ 10 માં ભણતો તમારે જેવો યુવક હશે કે ગુરુ કેટલા કલાક વાંચો એટલે ગુરુએ પૂછ્યું શામાં ભણે બેટા તો કે ધોરણ 10 માં 10 કલાક વાંચો 11 માં 11 કલાક 12 માં 12 કોલેજના પહેલા વર્ષમાં કે કલાક ત્રીજા વર્ષમાં 15 કલાક વાંચો અને તમારી સમજ જે જગ્યાએ ઉભો છું છે મેં પોતે જ્યારે એને કહ્યું છે ત્યારે રોજના 16 કલાક 16 સ્કોર અને મારા દીકરા જ્યારે ગેટમાં પરીક્ષા ફરી પાછી આપી ત્યારે રોજના 18 કલાક વાંચ્યો મારી દીકરી જ્યારે ઇન્ટરવ્યુ ફેસ કરો ત્યારે પ્રિપેરેશન રોજના 19 કલાક સમજાય છે આ તદ્દન સત્ય બાબત છે मैं 16 कलाक वांचो એટલે યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો મારા દીકરા 18 કલાક વાંચ્યો આજે કલકત્તામાં જોબ કરે છે એટલે આઈઆઈટી રૂરકીમાંથી અભ્યાસ કર્યો વર્લ્ડની આપણા ભારતની 5 બેસ્ટ આઈઆઈટીમાં બોમ્બે આઈઆઈટી બોમ્બે આઈઆઈટી બેંગ્લોર આઈઆઈટી ચેન્નઈ આઈઆઈટી અને દીકરી મને પ્રોફેસર છે ડબલ પીએચડી પોતે પીએચડી પર પણ કોઈ છે સમજે છે એટલે જો તમે મહેનત કરશો તો જ જિંદગીમાં આગળ વધશો બાકી તો તમે ખાલી મજાક કરતા ચાઇના કરશો તો તમે ચાઇના જ કરશો બીજું કરી ન શકો તો એક ભાઈ પૂછ્યું રજિસ્ટર ઉપર કઈ ટ્રેનમાં જાઓ 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 તો તમે પૂછો તમે શું પૂછો પહેલો સવાલ ના જાઓ તો પૂછો તમે નહીં ખબર તો નહીં ખબર તો કોઈ બી ટ્રેનમાં બેસી શું કરે સમજાય છે એટલે તમારા જીવનનું લક્ષ્ય તમને ખબર હોવી જોઈએ એ તો લોકો તમારો ઉપયોગ કરશે કાઢતા હશે કોઈ મતલબ આવતીકાલે તમે 1 લાખ રૂપિયા પર મંથ કમાઈ શકો એટલી ઇન્કમ તો તમારી હોવી નથી અનિવાર્ય છે આ તમને બહુ ક્રિસ્ટલ ક્લિયર કહી રહ્યો છું 5-10 હજાર સણા ઉડાવી નહીં આવો એટલે જો તમે અમને હસી મજાકમાં વાંચ્યા વગર જો એમને ચાલી જાય બધું તો કશો મેં હા પાછળના દિવસો દુઃખી પસાર થશે જો તમે મને ચીની કે આજે જ હું કહું છું જો તમે આજે મારી વાત તમારા હૃદયમાં નહીં બેઠી તમે જો નહીં મહેનત કરવા સ્ટાર્ટ કરી હું તો એમ કહું છું કે તમારી જે રજા પડશે તે રોજ 10-12-15 કલાક ભણશો મેક્સિમમ મહેનત કરો શરીરને વિચિતી કાઢો જે મમ્મીના કપડા નીચે ને એ શરીરને વિચિતી કરો મહેનત તો પુષ્કળ મહેનત કરો અને આજે જે જગ્યાએ ઉભો છું મહેનત કરી છે બહુ ઉભો છું કેટલા ટીચર કેટલા પ્રોફેસર છે દરેકે મહેનત એમ જ ક્યારે મહેનત પછી આ નિયમિતતા એક સ્કૂલમાં ગયો બાળકોને પૂછ્યું કેટલા વાગે ઉઠો પ્રોફેસર કઈ નક્કી નહીં સ્કૂલે 8 વાગે 9 વાગે રજા હોય તો મકર સંક્રાંતિ કે 11 વાગે ઉઠી અમારા તમારા લોકો યુનિવર્સિટી કે 9 વાગે 10 વાગે 11 વાગે ઉઠનાર રજા કરે જે લોકો સક્સેસની ટોચ કક્ષાએ છે એ લોકોનું જીવન હંમેશા નિયમિત છે હું આજે પણ 4:30 ઉઠી જાઉં છું મારા કોલેજના સાયકોલોજીના ડિગ્રી 4 વાગે ઉઠીને વાંચું છું મેં એનો નિયમ આપું છું હું જો 4:30 માટે યોગ અને પ્રાણાયામ માટે ઉઠતો હોઉં તો તમારે તો મહેનત કરવાની છે તો માનસો એ સાચે કહું છું મારા મોટા ભાગના દીકરાઓ કોલેજના એડવાઇસમેન્ટ મેં 4 વાગે ઉઠે છે વાંચે છે તો જીવનમાં આગળ વધશે તમારે આમાં છે ને મારી વાત તમને ત્યારે જ કામ લાગશે જો તમારા જીવનમાં આગળ વધવું છે કે ભણવું છે તો અને કંઈ નથી થવું તો કંઈ કામ સમજે છે નિયમિતતા છેલ્લું લડ શાસન
કંઈ કરવાની મારી ડિઝાયર હોતી સર તમારે કરવું જ છે, મારે આટલા તો લાવવા જ છે કે આવો તો છેલ્લી વાત તમને કોઈ વાત કરી મને એક વાત બહુ ગમે છે કૃષ્ણ ભગવાન જે તમારી સાથે શેર કરીશ. એટલે એવું થયું કે કૃષ્ણએ સહદેવને પ્રશ્ન કર્યો કે સહદેવ આ વર્ષે વરસાદ પડશે દુષ્કાળ પડશે. સહદેવ ત્રિકાળ નાની નગર એટલે એ ગુજવાયો કે સવાલ કૃષ્ણએ પૂછેલો છે કારણ કે જો વરસાદ કહ્યો દુષ્કાળ પડશે, દુષ્કાળ કહ્યો તો વરસાદ પડશે, કરું શું? એટલે કહ્યું કે હું કાલે જવા રાતે હસ્તિનાપુરમાં આટા માર્યો. એટલે ભીમે પૂછ્યું કે ભાઈ સહદેવ તું કેમ આટા માર, શું થયું? કે કૃષ્ણે સવાલ પૂછ્યો કે આ વર્ષે વરસાદ પડશે કે દુષ્કાળ? જો દુષ્કાળ કહીશ તો વરસાદ પડશે, વરસાદ કહીશ તો દુષ્કાળ પડશે, કારણ કે કૃષ્ણ છે, રામ તો છે નહીં. કે રામ તો બનેલા પુરુષોત્તમ સીધા જિંદગીમાં કામ કર્યા, આ તો કૃષ્ણ છે. 6 દિવસના કૃષ્ણે પુત્રના પ્રાણ આપી દીધા, 6 વર્ષના કૃષ્ણે તો બીજે સવારે સહદેવને ભીમ ઉઠે છે, કૃષ્ણ સામેથી આવે છે. ભીમ પ્રશ્ન પૂછે છે કૃષ્ણ સહદેવ કે આગળનો જવાબ તો કે મોટા ભીમ આપશે. એટલે ભીમ આગળ વધે ત્યાં જ એક નવજાત ચકલીનું બચ્ચું જન્મેલું હતું. એ મુઠ્ઠીમાં રહ્યો. ભીમનો આવો કેટલો મોટો હશે નહીં, મુઠ્ઠીમાં રહ્યો છે. અને કૃષ્ણને પહેલો સવાલ પૂછે છે કે તમારા સવાલનો જવાબ કરો, તમારો સવાલ છે શું? તો કે મારા હાથમાં જે ચકલીનું બચ્ચું છે મુઠ્ઠીમાં એ જીવતું છે કે મરેલું છે? તો ભાઈ પૂર્ણ પુષ્પોની પૂછવા કારણ કે ભીમને ઓળખતા કે જીવતું કેવા તો મારી નાખશે અને મરેલું કેવા ફાળેલું કરી દેશે. કરવું શું? કૃષ્ણએ બહુ ફેન્ટાસ્ટિક જવાબ આપે છે. કૃષ્ણ કહે છે કે ये दिन चक्र बच्चों जीवनाओं के मानव के तारा नहीं बचे तो रतज के हाथ जोड़े कृष्ण के हे कृष्ण हे मानव हे माधव आवश्यक वरसाद पाड़ो दुष्काળ પાડો એ આપના હાથની વાત છે. તમે બોલમાં 1.5 કલાકથી બેઠા છો, જે બી વાત તમારી સામે મૂકવામાં આવી એ વાત સાથે તમારે લઈને જવી, એ બોલમાં મૂકીને જવી, એ તમારા હાથની વાત છે. જે તમે સાહેબ તમામ શિક્ષકોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય મોટે ભાગે આપણે ઘણી વાર કરતા હોઈએ વર્ગની અંદર કે આ પ્રમાણે લક્ષ્ય નક્કી કરવું, આગળ જવું, કારકિર્દી કરવાનો વર્ષ છે. ઘણી બધી વાતોને આવડી રહી છે. ખૂબ સરસ પ્રવચન આપ્યું, આગળ પણ સાંભળી ચૂક્યા છે. તો વિદ્યાર્થી આશા રાખું જે રીતે વાત સાંભળી એ રીતે જીવનમાં ઉતારશો એવી આશા રાખું. એને સાહેબે આગળવાડીના વિદ્યાર્થી બહુ તારીફ કરી છે. આશા રાખું કે તમે એને આગળ વધારશો. અમારામાંથી કોઈ કઈ વસ્તુ હોય, કોઈ પ્રશ્ન હોય તો બે ચીજો પૂછી શકો, સાહેબ જવાબ આપશે. છે કોઈ પ્રશ્ન હશે, પ્રશ્ન હશે, આશા રાખું કે હશે. કોઈ બી પૂછવું હોય અહીંયા આવીને પૂછી શકો, ત્યાંથી ઉભા થઈને પૂછો તો બી પૂછી શકો. બોલો આ પૂછો કંઈક પણ પૂછવું હોય, પછી તમારા મનમાં કોઈ કન્ફ્યુઝન રહી ગયું હોય તો વાતો નહીં કરો, તમારો પ્રશ્ન હોય તો પૂછી શકો. તમે ખબર બોલા મિત્રભાઈ છે, હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન એ છે કે તમે તમારા દીકરાના સપના નક્કી કરે ડ્રીમ જે હતો તે તમે નક્કી કરે પછી તમારા દીકરીની ઈચ્છા પ્રમાણે તમે ડ્રીમ પૂરો કરાવો. મેં તમને શરૂઆતમાં કહ્યું ચોપડ કરી હતી કે એ લોકો જે બનવું હોય તે બને. મેં ક્યારે નથી કે તમે આ કરો છો અને મેં ક્યારે પ્રેશર પણ નથી કર્યું કે તમે ડૉક્ટર બનો કે તમે એન્જિનિયર, કશું જ નહીં. તારે જે બનવું હોય તે. અને જ્યારે મા બાપ પોતાના દીકરા દીકરીને જાતે છૂટ આપે છે પણ એક વસ્તુ નક્કી મેં રાખી છે, મારી કોલેજના મારા દીકરા દીકરીને રાખી છે, તમારા માટે પણ અપેક્ષા છે કે આપણે તમે જે પણ બનો તે પણ સર્વશ્રેષ્ઠ માણસ બનશો. ભારતમાં સારા માણસોની કમી છે.
બાકી માણસો તો 150 કરોડની ઉપર ચીનને પણ વટાવી ગયું છે આવી તક પાછી મળશે ખાલી પૂછવા હાથ નહીં સમજો કારણ કે સવાલ એક લોકો પૂછે તો હોશિયારી વાળો છે પૂછે